ટ્રાફિકથી સતત ધમધમતા સુભાષ બ્રિજ સર્કલ પાસે ખૂની ખેલ ખેલાયો છે। 37 વર્ષીય અજય સાલ્વી નામના યુવક પર 5 થી 7 લોકોએ ધાર્યું અને છરી જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો, જેના પગલે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું। મહત્વનું છે કે આ બનાવ અંગેની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો અને પ્રાથમિક તપાસ આદરી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે 12 દિવસ પહેલા મદ્રાસીના છાપરા વિસ્તારમાં ભદ્રેશ નામના વ્યક્તિને ગાળો બોલવા બાબતે મૃતક અજયે ટકોર કરી હતી। એ અગાઉ મૃતકે ભદ્રેશને ટકોર કરતા મારામારી પણ થઈ, જેના પરિણામે અંગત અદાવત રાખીને કેટલાક લોકો મૃતક પર તૂટી પડ્યા અને તેની હત્યા નિપજાવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે વિશાલ ચૌહાણ, સાગર ઉર્ફે માફિયા પરમાર, અંકિત પરમાર સહિત 5 સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે। અમે જ્યારે 3 જણા ઊભા હતા, હું અજયભાઈને એક સાહેબ હતા મારી જોડે, તમે વાતો કરતા હતા। એક્ઝેક્ટલી જગ્યા નજીકમાં છે, ત્યાંથી અમે 3 જણા વાતો કરતા હતા। એટલામાં છે ને આ બાજુથી રાઈટ સાઈડથી લેફ્ટ આ એક ટેમ્પો આવ્યો। ટેમ્પામાંથી મેક્ઝિમમ મારી જોડે ગાડી જોડે ઊભી રાખી ટેમ્પામાંથી મેક્ઝિમમ 7 થી 12 જણા માણસો ઉતર્યા, જેના હાથમાં છરી અને ધારિયા ચક્કુ હતા। એ લોકો ડાયરેક્ટ આવીને પછી અજયભાઈ એમને જોયા ડાયરેક્ટલી। અજયભાઈ કીધું કે ભારત ભાગ તું, 2 વખત તું ભાગ। તમે બંને ભાઈઓ ભાગ્યા ને, હું આ બાજુ ભાગ્યો સામેની સાઈડે અને અજયભાઈ સર્કલે ત્યાં પડી ગયા। તો એ લોકો ડાયરેક્ટ અજયભાઈ પર વાર કરી દીધું। કેટલા લોકો હતા, કોણ હતું? મેક્ઝિમમ એમાં એવું હતું સાહેબ, જો આજથી 12 દિવસ પહેલાં એક બનાવ બન્યો હતો અમારે ત્યાં મદ્રાસીના છાપરામાં। તો ત્યાં એવું હતું કે એક ભદ્રેશ નામનો છોકરો છે, જે અંકિત નામનો એ છે, એનો બનેવી થાય છે અંકિત, સમજી લો। તે એ ત્યાં અમારી નાની મોટી મગજમારી થઈ હતી સાહેબ। તે મગજમારી અમારી પતી ગઈ તો ફોન ઉપર એમ ધમકી આવતો, ભાઈ તું તારે બહુ દાદાગીરી થઈ ગયો અજયને કહે, જે મરનાર છે એ વ્યક્તિને કહેતો હતો, બોલે કે તું બહુ દાદા થઈ ગયો છે, તારું મર્ડર કરી નાખીશ। એ વ્યક્તિ પત્યા પછી એના પછી 4 દિવસ પછી અમે આ સર્કલે અહીં ચા પીતા હતા। તો ચા પીતા અંકિત અને પાવડર રૂપે પાર્થ રૂપે પાવડર આવ્યો। તો અમારો જે માસીનો છોકરો હતો અજય ભાગીરથ સાલ્વી, એને આવીને ડાયરેક્ટલી 2-4 લાફા મારી દીધા। તો એટલામાં અજયભાઈને ફોન કર્યો, અજયભાઈ ડાયરેક્ટલી આવ્યા કે ભાઈ તમે લાફા કેમ મારે કંઈ કારણસર? બોલે અમે મારીશું, તું દાદા છે, તારે લડવું તો તું બી આવી જા, આમ તેમ, અને ગાળો આપતા ફોન ઉપર કે તું તારો ગેમ બજી નાખીશું થોડા દિવસમાં। આટલું કહીને ફોન કાપી દીધો સાહેબ। અચ્છા, આજે વિશાલ ચૌહાણનું નામ આવ્યું? હા, એમાં છે વિશાલ ચૌહાણ, એનો જે અંકિતનો ખાસ મિત્ર છે, જે અંકિતનો મિત્ર છે, રાત દિવસ એમના જોડે ફરે છે। તો આજે ધમકી આપતો હતો ભદ્રેશ આપતો હતો, અંકિત આપતો હતો, કોણ આપતો? અંકિત આપતો હતો, સાગર માફિયા હાલતો હતો। આ 2 જણાએ ફોન ઉપર ધમકીઓ આપી હતી। અજયભાઈ જે ક્યાંના રહેવાસી છે, શું કરે છે? અજયભાઈ આપણે ત્યાં ઓઇલ મિલના છાપરા રહે છે, જે છૂટક મજૂરી કરે છે। અમે ત્યાં રહેવાસી વર્ષોથી મેક્ઝિમમ 40 વર્ષથી અમે ત્યાં જ રહીએ છીએ। ઝઘડો કઈ બાબતને લઈને? ઝઘડો આ જ બાબતે, નાની મોટી મગજમારી, જે ભદ્રેશ પીને આવ્યો અને એ એરિયામાં ગાળો બોલતો હતો। તો અજયભાઈ કીધું કે ભાઈ તું જતો રહે અહીંથી, સારી તો આજુબાજુ લેડીઝ હતી અને ખરાબ ગાળો બોલતો હતો। અજયભાઈ એમ કીધું જતો રહ્યો। તો અજયભાઈ 2-3 ઠપકા માર્યા, એના 2-3 લાફા માર્યા, તે જતો રહ્યો અને તે સમાધાન બી થયું, બધું પતી ગયું અમારું। એની અદાવત રાખીને આજે 12 દિવસમાં આ પૂરું ગેમ કરી નાખ્યું। હા, મર્ડરો કરેલા છે। પાવડર રૂપે પાર્થનો મર્ડર છે, પછી વિશાલનું મર્ડર છે, પછી એમાં એક ગોટીઓ એક વ્યક્તિનો એવો ફોન આવ્યો હતો, મને નામ નથી ખબર, કે અજયભાઈ તું ક્યાં છે? બોલે કે અમે ગોટલી એવું કંઈ નામ હતું સાહેબ। તો એનો ફોન આવ્યો હતો, એમ કહેતો હતો તું ક્યાં છે? બોલે શું થયું? બોલે આઠે સર્કલ બધા તારા ગેમ બજાવવા માટે માણસો ઊભા છે। તો અજયભાઈ કીધું મારો કંઈ લેવું જોઈએ, મારે તો કંઈ મગજમારી જ નથી, મારે કેમ કોઈ આવું કરશે ભાઈ? તો અજયભાઈ જોવા આવ્યા ને ત્યાં વ્યક્તિગત કોઈ હતું નથી। એના પછી બીજી વખત તમે ફરવા સાહેબના કહેવાથી આવ્યા ને, તો ત્યાં ઊભા તો ડાયરેક્ટ ટેમ્પો આવ્યો। આ ગોટલીનો કંઈ એટલે અમારે ત્યાં એક સાહેબ હતા, પ્રદીપભાઈ હતા, જે અજયભાઈના મિત્ર છે, તેમના કંઈ ચા ડેલી રોજે બેસવું આવું। હા, સાહેબ પ્રદીપભાઈ પોતે હતા ત્યાં। એના મેલા મેક્ઝિમમ 3 દિવસ પહેલાં મળી ગઈ સાહેબ। અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ સર્કલ નજીક શનિવારે મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે। અજય નામના વ્યક્તિનું આજે સમગ્ર બનાવની અંદર મૃત્યુ નીપજ્યું છે। મોડી રાત્રે અજય જ્યારે અહીંયા હતો ત્યારે બોલેરો પિકઅપ વાનની અંદર લગભગ 5 થી 7 લોકો આવ્યા હતા। ધારિયા જેવા હથિયારો સાથે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને અજય પર હુમલો કર્યો હતો, તેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે રાણીપ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। લગભગ 5 થી 7 લોકો આ બોલેરો પિકઅપ વાનની અંદર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। એટલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હાલમાં આરોપીઓને પકડવા માટે રવાના કરી છે। જે પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે કે જે મૃતક વ્યક્તિ છે તેને લગભગ 10 દિવસ પહેલાં તેના જ નજીકમાં રહેતા એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ લગભગ 3 થી 4 દિવસથી સતત તેને ધમકીઓ પણ મળી રહી હતી। જોકે આરોપીઓની ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ શકે છે।
કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.